સંખારી પગાર કેન્દ્ર શાળાના શિક્ષક ઈદુમિયા સૈયદનો વયનિવૃત્ત વિદાય સમારંભ યોજાયો. પાટણ તાલુકાના સંખારી ગામની પગાર કેન્દ્ર શાળા ખાતે ગામના વતની ઈદુમિયા બડામિયા સૈયદનો વયનિવૃત્ત વિદાય સમારંભ યોજવામાં આવ્યો. ઈદુમિયા સૈયદ 13મી સપ્ટેમ્બર 1988માં કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખોડાસર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નિમણૂક થઈ હતી. 4 વર્ષ ફરજ બજાવી આધોઈ પગાર કેન્દ્ર શાળા ભચાઉ તાલુકામાં 10 વર્ષ સુધી સેવા આપી કચ્છના મહાવિનાશક ભૂકંપ બાદ તેઓ 10મી ફેબ્રુઆરી 2020ના રોજ પાટણ જિલ્લામાં ફેરબદલી કરી ગજા પ્રાથમિક શાળામાં આવ્યા હતા. ત્યાં 4 વર્ષ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી તેઓએ પોતાના માતૃવતન સંખારી ગામમાં બદલી કરી 30મી જૂન 2024 સુધી 19 વર્ષ ફરજ બજાવી ગામની શાળામાં તેઓએ શૂન્યમાંથી સર્જન કરી શાળાનો સારો એવો શિક્ષણ અને ભૌતિક વિકાસ કર્યો. આમ સૈયદ ઈદુમિયાએ 36 વર્ષ સુધી શિક્ષકની નોકરી નિષ્ઠાપૂર્વક કરી. 30મી જૂન 2024ના રોજ નિવૃત્ત થતા તેમનો વયનિવૃત્ત સમારંભ પ્રસંગમાં મુખ્ય મહેમાન તરીકે પાટણ ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ અને પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ ઉપસ્થિત રહી કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન કરી ઈદુમિયા સૈયદને શુભકામનાઓ પાઠવી પાછળનું જીવન સુખમય અને નિરોગી નીવડે તેવી પ્રાર્થના કરી હતી. આ સમારંભમાં પાટણ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મંત્રી, ચાણસ્મા શિક્ષક સંઘના પ્રમુખ મંત્રી, પાટણ તાલુકાના નાણાં ધીરનાર પ્રમુખ BRC મીનાબેન પટેલ, તાલુકા પંચાયતના ડેલિગેટ સોહનભાઈ પટેલ, ગામના ઉત્સાહી પત્રકાર અને ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી ગોવિંદભાઈ પ્રજાપતિ, સંખારી ગ્રામ પંચાયતના તલાટી અભયભાઈ પરમાર, પગાર કેન્દ્ર શાળાના આચાર્ય વિઠ્ઠલભાઈ પરમાર, શાળાની SMCના અધ્યક્ષ મુકેશભાઈ દેસાઈ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, ગામના વડીલો અને મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગંગેટ પ્રાથમિક શાળાના શિક્ષક હાજી મિયા સૈયદ અને ગજા પ્રાથમિક શાળાના શિક્ષિકા રોશનીબેન ઠક્કરે કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહી શકનારા ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાનના પ્રદેશ સંયોજક KC પટેલે શુભકામનાઓ પાઠવી હતી. જિલ્લા મંડળીના પ્રમુખ રિતેશભાઈ પટેલે કાર્યક્રમમાં યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24.